ગુડ મોર્નિંગ, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. વિદ્યાર્થી મિત્રો, આપણે 16મા પાઠ વિશેની વાત કરતા હતા, જેના ચોથા ભાગની અંદર આપણે કેટલીક બાબતો ભણી ગયા. એમાં ખાસ કરીને છેલ્લે ઘોંઘાટ ને શા માટે પ્રદૂષણ તરીકે ઓળખવામાં આવે છે, આ અવાજના એટલે ઘોંઘાટના પ્રદૂષણનું નિયંત્રણ કઈ રીતે કરી શકાય, એના વિશેની વાત આપણે કરી હતી. આ પછી આપણે જોઈએ કે વાહન વ્યવહાર, વાયુ પ્રદૂષણનું નિયંત્રણ, જેમાં આપણે દિલ્હીના એક કિસ્સા વિશેની વાત પણ ભણીશું. પરંતુ એ પહેલાં આપણે સીએનજી વિશેની વાત કરીએ. કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. આપણે જાણીએ છીએ કે આજે વધારે આ સીએનજીથી ચાલતા સાધનો વિકસાવવામાં આવ્યા છે. કેમ? તે કે એક તો કિંમતમાં સસ્તો પડે અને પ્રદૂષણ ઓછામાં ઓછું થાય. એટલા માટે આજે આપણે સીએનજીને વધારેમાં વધારે ઉપયોગમાં લઈએ છીએ. પેટ્રોલ અને ડીઝલના વિકલ્પ સ્વરૂપે દેશના બધા જ મોટા શહેરોમાં મોટાભાગની શહેરી બસો અને ઓટો રિક્ષાઓ આજે તો આપણે જોઈએ છે સીએનજીની કારો જુદી જુદી કંપનીઓ દ્વારા પણ માર્કેટમાં મૂકવામાં આવે છે. આ ઓટો રિક્ષામાં સીએનજીમાં પરિવર્તિત કરવામાં આવે છે. પેટ્રોલ અને ડીઝલ કરતો સીએનજી શ્રેષ્ઠ છે. કારણ પૂછવામાં કારણ આપો. પેટ્રોલ અને ડીઝલ કરતો સીએનજી એ શ્રેષ્ઠ છે. આવું એક કારણ પણ પૂછી શકાય. કયું કારણ? તો કે પેટ્રોલ અને ડીઝલ કરતો સીએનજી શ્રેષ્ઠ છે, કારણ આપો. તો એમાં પહેલી બાબત, તે સૌથી વધુ કાર્યક્ષમ છે. વધુ સારી રીતે એનું દહન થઈ શકે છે. વાહનોમાં ખૂબ જ ઓછી માત્રામાં દહન પામ્યા વગરનો રહી જાય છે. વાહનોમાં ખૂબ જ ઓછી માત્રામાં દહન પામ્યા વગરનો તે રહી જાય છે. તે પેટ્રોલ કે ડીઝલ કરતાં કિંમતમાં સસ્તો છે. આપણે અગાઉ વાત કરી ગયા કે કિંમતમાં પણ ઘણો સસ્તો છે. વધુમાં તેની ચોરી થઈ શકતી નથી તથા પેટ્રોલ કે ડીઝલની જેમ તેમાં ભેળસેળ કરી શકાતી નથી. આપણે આજે જાણીએ છીએ કે પેટ્રોલ અને ડીઝલમાં ખૂબ જ ભેળસેળ થાય છે અને એને કારણે વધારે પ્રદૂષણ થતું હોય છે. તમને ખબર છે કે કેરોસીન ઉમેરવામાં આવે છે અને કેરોસીન ઉમેરવાને કારણે પ્રદૂષણની સમસ્યા પણ ગંભીર બને છે. આ રીતે આપણે જોઈએ છીએ કે તે હવા કરતાં વધારામાં છે. સીએનજી એ હવા કરતો વજનમાં હલકો છે અને તે તરત જ મુક્ત થતો હોવાથી આગના જોખમમાં પણ ઘટાડો થાય છે. વધુમાં તે કાર્સિનોજેનિક નથી. શું નથી? કાર્સિનોજેનિક નથી, એટલે કે કેન્સર સર્જી શકતો નથી. જ્યારે બાકીના પેટ્રોલ કે ડીઝલ જે છે એ કેન્સર સર્જવા માટે પણ જવાબદાર છે. આપણે ફેફસાના કેન્સર માટે એ જવાબદાર છે. આ રીતે સીએનજીનો ઉપયોગ વધુ વાયુ પ્રદૂષણમાં ઘટાડો કરી શકાય છે. એટલે વધારે આપણે સીએનજીને ઉપયોગમાં લઈએ તો હવાનું પ્રદૂષણ ઘટાડી શકાય. અહીંયા આપણે શા માટે સીએનજી એ શ્રેષ્ઠ છે એના વિશેની વાત કરી. સીએનજીને શા માટે વધારે આપણે ઉપયોગમાં લઈએ એની પાછળની વાત આપણે ભણી ગયા. આ રીતે આપણે આ સીએનજી વિશેની વાત કરી. આ ઉપરાંત આપણે
કેટલીક વધારાની વાત પણ સમજીએ અને એની પાછળનું કારણ એક જ છે કે એ શા માટે આપણે આ સીએનજીને ઉપયોગમાં લઈ શકીએ છીએ. અહીંયા આપણે જોઈએ છીએ કે વાહન વ્યવહાર વિભાગમાં સૌથી વધુ ઉર્જાનો ઉપયોગ આપણા રાજ્યમાં ગુજરાતમાં થાય છે, જેમાં મોટાભાગે ડીઝલ, પેટ્રોલ અને સીએનજીનો ઉપયોગ થાય છે. ગુજરાત ઇકોલોજીકલ કમિશન અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અહેવાલ મુજબ દરેક વર્ષે આપણા દેશમાં 4,50,000 નવા વાહનો રોડ ઉપર ઉમેરો થાય છે. આથી દિન પ્રતિદિન વાહનોથી થતા પ્રદૂષણનો પ્રશ્ન ઊભો થાય છે. આ પ્રશ્નને હલ કરવા માટે આપણે જોઈએ છીએ કે આ સીએનજીનો ઉપયોગ વધારે કરવો એ જરૂરી છે. આપણે જોઈએ છીએ ગુજરાતમાં ગુજરાત ગેસ કંપની લિમિટેડ GGCL એ સુરત અને અંકલેશ્વરને સીએનજી પૂરો પાડે છે, જ્યારે ગેસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ GAL એ વડોદરાને, જ્યારે ગુજરાત અદાણી એનર્જી લિમિટેડ અમદાવાદને સીએનજી પૂરો પાડે છે. અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ AMTSને અને ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન GSRTC બંનેએ નિયમિત ધોરણે સીએનજી બસો ચાલુ કરી છે. ગુજરાતમાં મોટાભાગના શહેરોમાં સીએનજી બસો ચલાવવાને કારણે વાયુ પ્રદૂષણમાં ઘટાડો થયો છે. આ રીતે આપણે જોઈએ કે ગુજરાતમાં બધા જ મોટા શહેરોમાં મોટાભાગના શહેરો બસો અને ઓટો રિક્ષા હવે સીએનજી ઢબે ચાલે છે. મોટી ગાડીઓમાં પણ એટલે ઓટોવાઇઝમાં સીએનજી બળતણ પેટ્રોલ અને ડીઝલ કરતાં વધુ કાર્યક્ષમ છે. આમ આપણે જોઈએ શા માટે આ સીએનજીનો ઉપયોગ કરવામાં આવે છે એની વાત કરીએ. હવે આપણે વાયુ પ્રદૂષણ જે છે એ વાયુ પ્રદૂષણનું નિયંત્રણ કરવા માટે ભારત સરકારે નિર્ધારિત કરેલ નવી ઇંધણ નીતિની અંગેની માહિતી જોઈએ. નવી જે ગાઈડલાઇન શરૂ કરી છે એ ગાઈડલાઇન વિશેની વાત આપણે કરીએ. અહીંયા આપણે કે ગુજરાત અને ભારત સરકાર આ માટે ઘણા બધા પ્રયત્નો કરે છે. એમાં આપણે જોઈએ છીએ કે એક અભ્યાસ મુજબ આસપાસના વાતાવરણ પ્રદૂષકોના સ્તરોને લીધે મોટાભાગે શહેરોમાં અંદાજિત 21% પ્રદૂષણ થવાનું કારણ તેની ભયંકર અસરો છે. દુકાનદારો અને ટ્રાફિક પોલીસ માણસના તબીબી પરીક્ષણ સૂચવે છે કે આજના સમયે 18% કાર્બન મોનોક્સાઇડનું પ્રમાણ વધે છે. NIOH નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓક્યુપેશનલ હેલ્થ અમદાવાદનો અભ્યાસ દર્શાવે છે કે અમદાવાદ, વડોદરા, સુરત અને ભાવનગર વગેરે શહેરોની શેરીઓ અને મહોલ્લામાં સંગમ સ્થાનોએ વાયુ પ્રદૂષણનો સ્તર ખૂબ જ ઊંચો છે. હવામાં તરતા દ્રવ્યો SPM વધારે પડતું પ્રમાણ સુરક્ષાની હદને તોડી નાખે છે. શેરી મહોલ્લામાં અને સંગમ સ્થાનોએ રહેતા 20%થી વધારે બાળકો ઉધરસ અને લોહીની જમાવટથી પીડાય છે. આ કારણસર આપણે જોઈએ કે ભારત સરકારે એક ગાઈડલાઇન નિર્ધારિત કરી, નવી વાહન ઇંધણ નીતિ રજૂ કરી. એની માહિતી વિશેની વાત કરીએ આપણે તો કે નવી વાહન ઇંધણ નીતિ દ્વારા ભારત સરકાર દેશના શહેરોમાં વાહનોના પ્રદૂષણને ઓછું કરવા માટે એક માર્ગદર્શિકા નિર્ધારિત કરે છે. અને આ માટે એક તો એને શું કર્યું, વધુ કડક નિયમો બનાવ્યા. એટલે નિયમો જે છે એની એમાં ફેરફાર કર્યા અને નિયમો કડક બનાવ્યા. અને એ બાબત જોઈએ આપણે કે પેટ્રોલ અને ડીઝલ ઇંધણમાં સતત સલ્ફર અને સુગંધિત પદાર્થોને ઘટાડવાના હેતુ માટે બળતણ માટે વધુ કડક નિયમો બનાવવા. દાખલા તરીકે યુરો 3 નિયમ અનુસાર બળતણ અનુસાર વાહનના એન્જિનમાં સુધારો કરો. બીજી બાબત, વાહનના એન્જિનમાં શું કરવું? સુધારો કરવો. આપણે જોઈએ કે બ્રાઝિલની અંદર ગેસોલથી ચાલતા વાહનો વિકસાવવામાં આવે કે જેને કારણે શું થાય, એન્જિનની ડિઝાઇનમાં ફેરફાર કરે અને ઓછામાં ઓછું પ્રદૂષણ પણ થાય. ત્યાર પછી ત્રીજી બાબત, ડીઝલમાં સલ્ફરને 350 ppm પર તથા પેટ્રોલમાં સલ્ફરને 150 ppm પર નિયંત્રિત કરવો જોઈએ. સુગંધિત હાઇડ્રોકાર્બનને સંબંધિત
ઈંધણના 42% જેટલો સમાવવો જોઈએ. નવા માર્ગદર્શિકા નકશા પ્રમાણે તેનો હેતુ પેટ્રોલ અને ડીઝલમાં સલ્ફરને 50 ppm ઘટાડવાનો અને તેને 35%થી નીચે લાવવાનો છે. ભારતના કોઈપણ શહેરોમાં વાહન નોંધણી માટેના માપદંડ યુરો 2 ભારત સ્ટેજ 2 ને સમકક્ષ વપરાશે નહીં. અતિ આધુનિક વાહન નોંધણી માટેના માપદંડ એ આપણા ચોપડીની અંદર કોઠામાં આપેલા છે. એમાંનું એક છે ચતુચક્રીય વાહનો, એનો માપદંડ છે ભારત સ્ટેજ 4 શહેરોમાં અમલીકરણ એપ્રિલ 2017થી સમગ્ર દેશમાં. ત્રિચક્રીય વાહનો ભારત સ્ટેજ 4 1 એપ્રિલ 2017થી સમગ્ર દેશમાં. દ્વિચક્રીય વાહનો ભારત સ્ટેજ 4 એપ્રિલ 2017થી સમગ્ર દેશમાં. એપ્રિલ 2020થી BS6નો અમલ થાય છે. કઈ આપણે જોઈએ છે અત્યારે જે સાધનો આવે છે 2020થી એ કયા આવે છે તો કે BS6નો અમલ થાય છે. હવે આપણે એક છેલ્લે ઉદાહરણ જે વાત કરતા હતા કે દિલ્હીની અંદર દિલ્હીમાં વાહનો થતા વાયુ પ્રદૂષણ ઓછું કરવા માટે કયા પ્રયત્નો કરવામાં આવે? શું દિલ્હીના વાયુઓની ગુણવત્તામાં સુધારો થયો છે? આપણે અત્યારે જોઈએ છીએ, રોજ છાપાની અંદર વાંચીએ છીએ કે દિલ્હીની અંદર દિવાળી પછી પ્રદૂષણની સમસ્યા ખૂબ ઘેરી બને છે. આપણે એમાં ઓડ ઇવન સિસ્ટમ દ્વારા સાધનો ચલાવવાની સૂચન પણ કરવામાં આવે છે, કારણ કે વિઝિબિલિટી એ ખૂબ ઘટી જાય છે અને એને કારણે જે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે એને હલ કરવા માટે જુદા જુદા ઉપાયો જોવામાં આવે. એમાં દિલ્હીમાં વાહન થતા વાયુ પ્રદૂષણ ઓછું કરવા માટે એક તો 2002ના અંત સુધીમાં દિલ્હીની બધી જ બસોને CNGમાં 2002 પછી બધી જ બસોને તો કે CNGમાં પરિવર્તિત કરવામાં આવે કે જેને કારણે ઓછામાં ઓછું પ્રદૂષણ થાય. આમ એક તો ડીઝલ અને પેટ્રોલનો વપરાશ ઘટે અને CNG બસો ચલાવવાથી પ્રદૂષણની સમસ્યા ઓછામાં ઓછી થાય. બીજી બાબત છે કે ધીરે ધીરે જૂના વાહનનો નિકાલ કરવામાં આવે. શીશા રહિત પેટ્રોલનો ઉપયોગ કરવામાં આવે. ઓછા સલ્ફરયુક્ત પેટ્રોલ કે ડીઝલનો ઉપયોગ. વાહનોમાં ઉદ્દીપક પરિવર્તકોનો ઉપયોગ. વાહનો માટે પ્રદૂષણ સ્તરના કડક નિયમોનું પાલન. 1997થી 2005 વચ્ચે દિલ્હીમાં કાર્બન ડાયોક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ સ્તર નોંધપાત્ર નીચે આવ્યું છે. આ પ્રયત્નોથી હવાની ગુણવત્તામાં નોંધપાત્ર રીતે સુધારો થયો હતો. આ રીતે આપણે જોઈએ કે દિલ્હીની અંદર આપણે આ હવાઈ પ્રદૂષણને અટકાવવા માટે જુદા જુદા દર વર્ષે આપણે છાપામાં પણ સૂચનો જોઈએ છીએ અને એની ઉપરથી કહી શકાય કે એમાં અંશતઃ હવાઈ પ્રદૂષણમાં ઘટાડો થયેલો છે. આ રીતે આ હવાઈ પ્રદૂષણની વાત પૂરી થઈ. હવે પછી આપણે નેક્સ્ટ પાર્ટની અંદર 6થા ભાગની અંદર જલ પ્રદૂષણ વિશેની વાત ભણીશું. અસ્તુ.